ગુડ મોર્નિંગ ગાઈસ, કેમ છો બધા? મજામાં જશો, કારણ કે આપણા બ્લોગ જોતો હોય મજામાં જ હોય છે ભાઈ. સવારમાં હજી અંધારું છે, આમ જોવો તમે ચારે બાજુ અંધારું છે, અંધારું. અત્યારે મેં કેમ ઉઠી ગયા ખબર છે તમને? ચકલા ઉઠી ગયા. અત્યારે મેં કેમ ઉઠ્યા ખબર? અત્યારે અમે લોકો જાય છીએ બધી પોયરી લોકોને લઈ અને ગેરેજે, એટલે મીન્સ કે સલૂને જાય છે. કોમલને હેર કલર કરાવવાનો છે, મનુને ટ્રીટમેન્ટ કરાવવાની છે, હેર કટિંગ કરવાના છે, અને એક અમારા મસ્ત મજાના બેન પણ જોડે આવે છે. ચાલો, અત્યારે હજી તૈયાર થાય છે, કયું નો તૈયાર થઈ ગયો. કેવું લાગે છે? ફટાફટ કરીને બાપુ શું કરશું? કેવું લાગે છે અંકો? મસ્ત લાગે છે આપણે. મસ્ત લાગે છે કે મસ્ત લાગે એમ જ કહેવાનું, એટલે એ પછી નકાવાનું એમ કઈ જરાક ખરાબ લાગે એટલે વરી કલાક કાઢે, ગમે એ બદલાવે, ના કરે ને તે કરે. સાચું ને ભાઈ? યસ. કારણ કે બેન આપણા પક્ષમાં છે, આપણે ખબર હોય ને બધી. બેન ડબલ ઢોલકી હે. ये કોઈ हम दोनों भाइयों के ऐसे ભાઈ છે, બેન ભાઈ ની બે ભાઈ છે. अच्छा હા, એમ. હા, એમ. જોયો, ટીચર છે આપણે સમાજના, Namaste. અને મેકઅપ ટીચર પણ છે. I'm so beautiful. લાવ તો, તારે શું કરવાનું છે હવે? ચાલે Hair color. હેર કલર કરવાનું છે. હું તો તમને જોઈને હોતી હતી. એ હા, મજા આવ્યો. ગુડ મોર્નિંગ. મોર્નિંગ મજામાં? મસ્ત નાઈ લીધું છે, મસ્ત ઠંડુ પાણી હતું, ગરમ પાણી હતું, બે પાણી નાઈ બે પણ નાઈ લીધું મોજ આવી ગઈ. તો બસ મોજ આવી ગઈ. ભરત આવીને ઘેર ભાઈ હું આજ તું જો બાકાજી કે બોલે ને ભાઈ, આજ નેક્સ્ટ લેવલ ને બાકાજી કે બોલીએ કા કુમાર? હા, હું હા પોપટ ટચ કરો મારો પોપટ નથી કરતો, તો ચકલી કરું. અમારે હેરની ટ્રીટમેન્ટ કરાવવા જવાનું છે સેટ બાબરા. તો બાબરા અહીંથી અરાઉન્ડ થાય છે 200 કિલોમીટર પ્લસ. તો જોવાનું હોય છે કે અમારે 10 વાગે પહોંચવાનું છે, પહોંચાય કે નહીં. ફૂલ ઉતાવળ રાખવી જોઈએ, કારણ કે અમારે 5 વાગે ઉઠવાનો પ્લાનિંગ હતો અને અમે ઉઠ્યા 6 વાગે. 1 કલાક તો ઓલરેડી લેટ થઈ ગયા છે, જોઈએ હવે શું થાય. ઓકે ગાઈસ, તો તમારા માટે વ્લોગ અપલોડ થાય છે. જો સવારમાં 1 કલાક બતાવે છે, નેટવર્ક વાળી પ્રોબ્લેમ બહુ છે અહીંયા. ફાઇનલી ગાઈઝ અમે બધા રેડી થઈ ગયા છે ને મને કહ્યું ને બધા કહેતા હતા રેડી થાવ ને હવે હું રેડી થઈ તા કોઈ રેડી નથી. તો રેડી જ છું. રેડી ને? અરે અમારા છોકરાઓને કઈ ના હોય, ફેસ વોશ કઈ ના હોય. અમારે ઓલું શું કહેવાય, મેકઅપ કઈ ના હોય, ડાયરેક્ટ બોડી લોશન ચોપડીને હાલ. તો આમાં લાગે મેકઅપ કર્યું મેં, ખાલી કાજલ ને લિપસ્ટિક બે જ વસ્તુ લગાવી છે. કાજલ કોણ કાજલ? આંજણ આપણે દેશી ભાષામાં. અચ્છા, એમ કે ને. હા આઈલાઇનર. શું કર? તમે એક્ટિંગ કરતા સ્ટાર્ટ કે કટ બહુ થઈ ગઈ એક્ટિંગ તમારી. મમ્મી, હીરી દીદી ખા, હીરી મમ્મી. જય શ્રી કૃષ્ણ. સાહેલી ત્યાં થઈ ગઈ પણ સાહેલી આના વિના કઈ તમને મળીએ નહીં. આમાં હે કરો. હા હા હા. હવારમાં પકડતો હવારમાં આમ કરે. તો શું કરે, કસરત કરવી પડે ને કંઈક. અમે હવે પછી ભરત હા હા કરતો હતો ને મેં કીધું આ પૈસા વિના નહીં મળે. આ જો આ પાકીટ મેં દીધું ને તઈને લક્ષ્મીની નીચે પાડી દીધા. આ મારું ક્રેડિટ કાર્ડ છે, 1.5 કરોડની ક્રેડિટ છે. અને મોજથી જિંદગી જીવો અને મોજથી રહેવો અને વેલા પાછા સ્વાગત તમારું. સ્વાગત. અને સ્વાગત તમારું ત્રણ આ ઓલી સાહેલીઓનું. બે મારા કૃષ્ણ અને 3 સાહેલી. જઈ લ્યા ફેરવો તો આમ દેખાડો તા. આ સાઈડ બતાવજે, આ સાઈડ કેમેરા લઈને. હાવ ઘર ગેલા સાઈ, હાવ ઘર ગેલા. હમણાં તો અમે બસ હવે. એમ ના હોય, એમ ના હોય. એમાં જ હોય, બરાબર. એમાં જ હોય. અમારે રડી લ્યો, રડી લ્યો. વાલી કરે બધું.
આ કઈ હવાર વિનાનું છે એક એમ હવાર 500 નું કઈ લઈ આવીએ નહીં પણ આટલો આનંદ છે એમ 500 નું લઈ આવ્યો ને ખાવાનું હું યાદ હજુ બોલો કઈ ગાડી લઈ જાય એટલે માર બીજું પાન રહી ગયું ખાઈ જા કઈ ગાડી લઈ જવાની થાય છે થાર વરનામ શું વાંધો છે વાંધો કાંઈ નથી તો જો હવે ખોલું વરનાની ચાવી જ લેવું થારની ચાવી જ લેવું તો મને ખબર હોય ને તો પછી તો વરના લઈ જાવે ને થાર ઓકે ગાઈસ નીકળી ગયા છે બધા ધમધમતા બરાબર બધે ધમધમતા વાળ કપાવા જો તમે અમે નીકળી ગયા છીએ અહીં આપણે હર્ષદ આવશે હમણાં તો હર્ષદ વિચારશે દર્શન કરવા જવાનો પણ હવે જોવે કેટલો ટાઈમ બચે એ પ્રમાણે ડિસ્કસ કરીએ છીએ હજી તો ડીઝલ છે ને આપણી ગાડીમાં ફૂલ 459 કિલોમીટર ઓ મારી નાખે એટલામાં તો ભાઈ અને જો બધી આ પોયરી લોકો જો તમે જો ઢગલો થઈ ગયો ઢગલો ઢોરાઈ ગયું જો અરે પકડે ભાઈ વાહ અમીરી વાહ જગ્યા નથી અચ્છા કશું વાંધો નહીં સાહેબ ચાલો નીકળી આપણે બધા લોકો બાબરા તરફ ભૂખ લાગી ભાઈ શું કે કરમિયા બોલે કરમિયા મરઘા તોડ ભૂખ લાગી આગળ કોક ગાંઠિયા વાળાને પથારી ફેરવી દે ભાઈ પોરબંદર આવી ગયા છીએ હોનેસ્ટ અહીંયા આપણે હે ને પેલા તો પૂછવા જવું જોઈએ નાસ્તો હે કે નથી હોનેસ્ટ ની અંદર તો ગેસના બાટલા થઈ ગયા હા બધાને ગાંઠિયા ખાવા હે ગાંઠિયા ખાવા હાટું અહીંથી થઈને વાં હાલીને જાય રોડ ક્રોસ કરીને અમે ખાવા માટે તો ગમે આ પોરી લોકોને ગાંઠિયા ખાવા છે અને આને તો મેડમને અમારે ચા જોશે ચા વિના ચેન પડે અમે કોઈ ચા નથી પીતા અમારે એટલામાંથી આ ચા પીએ તો એ રૂપાડી કેમ ભાઈ હે નકર ચા પીવે નહીં કાળા માણસો એવું તો એ આ રૂપાડી એવું ના હોય એવું હોય આ છે અમારા ગાંઠિયા શું આ ચટણી આમાં નાખવાની છે આ વાટકીની અંદર આમાંથી લઈને નાખવાની એટલે રેડી ભાવશે ને કોણ બેન તમને તો ગાઈસ નાસ્તો પાણી કરી લીધું છે અને હવે એકદમ રિલેક્સ ફીલ થઈ ગયું છે હવે ખાલી નકરી ગાડી જ હાંકવાની છે આપણે હવે ડાયરેક્ટ તમને છે ને બાબરા જઈને મળીએ આ જો બધા છોકરા જો અહીંયા પગ રાખે ને અહીંથી ચારા કરે ચારા તો પણ અહીંયા ઘુમાતા નથી હા તો એવું થોડાક કાપી નાખે કટ કરી નાખે કશું વાંધો નહીં ચાલો મળીએ ડાયરેક્ટ આપણે બાબરા ઓકે ગાઈસ તો પોગી ગયા છીએ બાબરા નગરપાલિકા આપનું હાર્દિક સ્વાગત કરે છે ફૂલ હાર લઈને ઊભા છે હમણાં આવશે આગળ ફૂલ હાર પહેરાવી દેશે અને શું કરે છે કોઈ રીયો બ્યુટી પાર્લર માં જવા માટે અત્યારે તૈયાર થઈ રહી છે કેમ કે બ્યુટી પાર્લર માં જઈને પાછું તૈયાર જ થવાનું હોય એને ખુદ નહીં જાય તો કોઈ બરોબર નથી ભાઈ કે અમે કેવા છે અહીંયા આપણે રેડી જોઈએ આમ કરી તૈયાર થઈને જ એની વિડિયો ખોલી હે તમે એને તૈયાર થઈને પછી વિડિયો હા હું તો હોઈ ગયો હજી નીંદર માં જો આખું નીંદર હજી તો નીંદરમાં છું તમને આવડે નશામાં છું ગાંજા ગાંજા ફાઇનલી ગાઈઝ અમે જિંકલ સાંડલુને પહોંચી ગયા છીએ અને હવે કેટલી વાર માથું સડી ગયું આટલી વારમાં હજી તો હાંજ પાડવાની છે તો શું કરશો તમારો વારો ન થયો હા ક્યાંય નથી જવાનું અહીંથી બાય વન ગેટ વન ફ્રી હું આવીશ તમારે ક્યાંય નથી જવાનું તમારે સીટ ખાલી સાથે ને બે શાંત અલગ જાતા એ ના હો યાર અમને એકલા મૂકીને તમે ના જાઓ કે તમે આમ લાગે વયા જાવ ને એકલા મેલીને તો ભારે ખા ઓકે તો હવે એમ કરશું હા હિરેનભાઈ ક્યાંથી લીધા એક નંબર બોલાવો એ ભાઈ નહીં ફ્રેન્ડ છે ફાઇનલી મારું ફેશિયલ ડન થઈ ગયું છે અને આ મેડમના હેરકટ થઈ ગયા છે થોડાક વધારે જ હવામાં ઉડવા માંડ્યા હેરકટ થયા પછી હે ને યસ તો હવે ખાઈ લઈ પહેલા ખાઈ લઈને પછી મારી હેરની ટ્રીટમેન્ટ ચાલુ કરી દઈએ બરાબર ને યસ પેટમાં ગુડગુડ હા તો ગાઈઝ મારું હેર વોશ થઈ ગયું છે અને હવે બસ ટ્રીટમેન્ટ ચાલુ થવાની છે અને કોમલબેનનો કલર હવે હમણાં સ્ટાર્ટ થશે અને હેર વોશ બાકી છે
નક્કી કરી લીધો ને કેવો કરવો એવો હો નક્કી કરી લીધું. હજી અહીંયા 5-6 કલાક તો બાકી જ છે આને મારે નહીં. તો તમારે 2 કલાક તો બાકી હોય મારે 2 કલાક અડધાની અડધી. હા કામકાજ ચાલુ છે બધું જોઈ લ્યો મારે બીજી એપ્લિકેશન લાગી ગઈ છે હવે આને વોશ કરવાનો સમય આવી ગયો છે અને કોમલબેનના હેર ડન થઈ ગયા છે રેડી ને રેડી. કેવા લાગ્યા સરસ. સરસ તમે કંટાળી ગયા કે યસ ભૂખ લાગી છે યસ યસ બધેમાં યસ. યસ ભૂખે લાગી થોડી થોડી કા ફાઇનલી ઘણો સમય પછી હેર કટ થઈ ગયા છે હેર ટ્રીટમેન્ટ થઈ ગઈ છે આખી સવારે આવ્યા હતા સાંજના વાગી ગયા છે 10:30 બહુ વહેલું કામકાજ કેટલી કલાક આવેલું 7 કલાક કામ આવેલું તમે વિચારો તો અત્યારે રીલ્સ શૂટ કરવાનું કામકાજ ચાલે છે વાહ ભાઈ વાહ અમારા નીતિનભાઈ રિંગ લાઈટ પકડીને ઉભા 15 દિવસથી મને ખાવા નથી દીધું સરખે રહેવા નથી દીધો હેર કટ કરાવવા છે હેર ટ્રીટમેન્ટ કરાવ્યું છે આજે બધું પતી ગયું અને અત્યારે એવડુંક મોટું થઈ ગયું એવડુંક કાંઈ એવું જ નથી તો એવડું જ થઈ ગયું પૂછી લ્યો બધાને કાં નીતિનભાઈ શું છે હકીકત સાચું કહેજો તમે બેન તમે તો કયો સાચું નહીં આ નવું લુક આવ્યું ને એટલે થોડી તમે બધા ખાઈને આવ્યા ને એટલે મેં ખાધું નથી હું ખાઈને આવ્યા અમે તમે બધા કાંઈ નથી ખાધું કાવે ખાધું આપણે ઓકે ગાઈસ સલૂનેથી નીકળી ગયા છીએ આ બધી ગાડીઓ ચમચમવા માંડી What do you mean ગાડીયું? શું ગાડી What do you mean ગાડીયું? એટલે છોકરીઓ એમ તો આવ્યા છીએ અત્યારે જમવા મૈસૂર મસાલા ઢોસા ખાવા માટે અમારા બેનને પ્લેન ઢોસા ભાવે અમારા નીતિનભાઈને સૂપ અને આપણે ડ્રેગન બટેટો અમારા કોમલને ઢોસા પાણી કલર કરાવ્યા જતા મોઢા જમકે અમારો અમે વાળના કલર ये કરાવ્યો BMW, ये BMW, ये Mercedes. मैं खुश. રોલ્સ રોયલ ओके.